મિત્રો આમ આગળ મને કંઈક તુફાન જેવું દેખાય, જોરદાર સીન આવવાનું છે. થોડુંક જોખમ રહે પણ હું જાય બતાવવા તમને, ફાઇનલ છે. તમે વાંથી ખાલી આમ જો ધવાડા જેવું નીકળે. હેલો મિત્રો, તો કેમ છો બધા? શેરસી વેબ્સમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો અત્યારે આપણે ભાઈની ઘેર આવ્યા હતા, આ જમવાનું હતું અહીંયા ને. મેં કીધું બપોરના અટાણે 1 વાગ્યો તો મારો ભાઈ ને એ બધા હોઈ ગયા, તો મેં કીધું હાલો હું દરેક આપણી વાડી આટો મારતા. ને હવે આપણો રસ્તો જોઈ લો મિત્રો, પાણીમાંથી જવાનું છે. અહીંયા તો બહુ ઊંડી ખાટ પડી ગઈ, જોવો તમે. એટલો અહીં ગોઠણ સુધી પગ વહી જાય, બહુ જ ઊંડું છે અહીંયા. ને અહીં જો એટલું બધી પાણીનું તાણ નથી, બાકી અહીંથી નીકળવું એ અઘરું થઈ જાય. જુઓ તમે, અહીં એટલો અટાણો વાંધો નથી. હાલો તો ધીમે ધીમે આગળ વધીએ. અહીંથી આપણી વાડી થાય ઓછામાં ઓછી કિલોમીટર થઈ ગયો. સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે આપણે હાલીને જઈએ. મેં કીધું ગાડી લઈ જાય તો તરત પૂગી જાય, એ બાને વિડીયો ઉતરે અને આપણા વ્યુઅર બધા. તો મિત્રો આપણે રોડ ઉપર ચડી ગયા ને અહીં જોઈ લો, ગામડાના રસ્તા અટાણા હાવ ખાલી ખમ હોય. મિત્રો આપણે હાલીને અડધે પૂગી ગયા. ઓલો પુલ જે તમને દેખાય ને, એ પુલની ઉપરથી પાણી આવતું હતું. તમે વિચાર કરો કેટલી હદે પાણી આવ્યું હોય છે ગીર સોમનાથમાં. ને આ બધું તણાઈને આવેલ છે. આ જોવું તો ખરી તમે, આમ ધડ બળાટી બોલાવી નાખ્યો. આગળ હું તમને બતાવું, જોઈ લો. આ બધું એક પ્રકારે તુફાન આવ્યો એમ સમજો નહીં. આ બધું તણાઈને ધડ બળાટી આમ ઉપર સુધી પાણી હતું. ને વરસાદ આવે ને હવે જે આપણે વાડીએ જવાનો રસ્તો છે ને, એમાં કંઈ આડું આવતું નથી ક્યાંય ઊભવાનું. ને આપણી પાસે 2 ફોન છે, તો બે ફોનને બસાવવા હાટું થાય ને આપણે ભાગવું પડશે. જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને હજી 1/2 કિલોમીટર છે. ઓહો, પૂરું ક્યાંય ઊભા એમ નથી હવે. આવ્યો હો ભાઈ. મિત્રો આપણે અહીં ઝાડવા હેઠ ઊભી ગયા. આમ જો હું તમને આ ઝાડવું બતાવું. અત્યારે કંઈ અહીં વાંધો નથી. અટાણે જો ફૂલ વરસાદ આવે, તમને વિડીયોમાં નહીં દેખાય. અટાણે કંઈ વાંધો નથી, પણ થોડોક વરસાદ વધશે ને તો હેરાન કરી દે. આપણે હવે અહીંથી ભાગવું જ બેટર છે. હાલો પાછા હાલતા થઈ ગયા આપણે. ને સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે હું પહેલી વાર હાલીને જાઉં ને, એ પણ પાછો વરસાદમાં. કેમ કે આપણે ડેઈલી તમને કંઈક બતાવવા માટે થઈ ને થોડીક મહેનત કરવી પડે. અહીંથી હું તમને એક સીન બતાવું, તમે જોજો ખાલી સીન. ઓહો, અહીંથી સીન તો જો આવે. આપણે એકવાર બેસીને આમ જોઈએ. ઓહો, આવું પ્રેશર હું પહેલી વાર જો. આ વખતે મસ્ત પાણી આવ્યું ને. અહીંથી જો પુલ તૂટી ગયો ને એટલે પાણી જો અહીં. આ પાણી તો જો યાર, કેમ જોવાની મજા આવે. ને આપણે આપણી વાડી બાજુ જતા ને આપણે મગર નો દેખાય એવું તો બને જ નહીં. મગર બતાવ્યો હું તમને, વિડીયો પર બન્યા જ રહેજો. મગર રિયલમાં તમે ગીરની પ્રાકૃતિ જોવો મિત્રો, તમને ખરેખર એમ દિલથી અહેસાસ થઈ જાય કે નહીં, ગીર તો ગીર છે. અમારું ડેઇલીનું છે ને, તોય અમને એમ લાગે કે અમે ક્યાંક ફરવા આવી ગયા. આમ જોવો તમે. ચાલો ભાઈ, તો આપણે પહોંચી ગયા હાલીને આપણી વાડીની સામે. હો જોઈ રહ્યા, અહીંયા જ આપણી વાડી આવી ગઈ. આગળ ગેટ છે ને બધાય પીઠળમાંના દર્શન કરી લો. પીઠળ માતાજીનું મંદિર છે સામે પર્વત ઉપર. ડેઈલી બ્લોગ જોતા છે ને ખબર છે મંદિરની. હાલો તો સીધા જઈએ હવે વાડી બાજુ. મિત્રો મને તો ઓલું સામે કંઈક પડ્યું નહીં, મગર જેવું જ લાગે જર્યું. જોઈએ આપણે શું છે એ. જો મગર ફાઇનલ. તો મિત્રો આપણે પહોંચી ગયા વાડી અને તમે અહીં સીન તો જો ખાલી. પવન આમ ધડ બળાટી બોલા બરું જોઉં તમે. અહીં આવતા એકલાને તો બીક લાગે, કેમ કે આ એરિયો જેટલો હું હાલીને આવ્યો ને આખું સુમસાન છે. નો એક ગાડી નીકળે, નો એકેય વાહન હોય, હાવ સુમસાન જગ્યા છે. ને આ બધા જે ખેતરવાળા છે ને એને પણ કંઈ કામ ન હોય એટલે આ બાજુ કોઈ ન આવે. ને આપણો ફોન વોટરપ્રૂફ નથી, તો આપણે ડેઈલી વિડીયો મૂકવાની મહેનત કરીએ કે આપણા વ્યુઅર જેટલા પણ 300 જણા 400 જણા જેટલા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી, એના માટે આપણે ડેઈલી નવો કન્ટેન્ટ લાવશું. તો એ વાત ઉપર આપણે વિડીયો ઉતારવા આવી ગયા. અટાણે મારી પાસે ગાડી નથી, હું હાલીને આવ્યો. ને હાલો હવે આગળ હાલત જોઈ આવીએ. પહેલાં ઉપરના ખેતરમાં જઈએ કે વરસાદના લીધે કાંઈ ખેતરમાં પાણી નથી ભરાણું કે કાંઈ નુકસાન નથી ને એ જોઈએ. તો આપણા આંબા તો લીલાછમ મસ્ત મજાના ઉભા. હો ભાઈ, કંઈ ઘટે નહીં, જોઈ લો.
મિત્રો આમ આગળ મને કંઈક તુફાન જેવું દેખાય, જોરદાર સીન આવવાનું છે. થોડુંક જોખમ રહે પણ હું જાય બતાવવા તમને, ફાઇનલ છે. તમે વાંથી ખાલી આમ જો ધવાડા જેવું નીકળે, પાણીનું પ્રેશર જો ત્યાં ફાઇનલ કંઈક હઈ છે. તો હું ફટાફટ મારી ઓરડીમાંથી એક જબલું લઈ આવું, એટલે આપણો મોબાઈલને જરીક સેફટી રહી ને પછી આપણે ફટાફટ જઈએ. ત્યાં કંઈક છે એ ફાઇનલ છે. ઓહો મિત્રો, અહીંયા જો પાણીની ડોયલું આખી ભરાઈ ગઈ. આજે ઉપરથી અહીંથી પાણી ટપકે ને તો હાલો એ ફટાફટ આપણે સાફ કરી નાખીએ. ને આપણો એક મોબાઈલ તો ડિસ્ચાર્જ થઈ ગયો, સેમસંગ. જોઈ લો અત્યારે ચાર્જિંગ પૂરું થઈ ગયું આનું. હવે આ બીજો મોબાઈલ છે એમાં પણ થોડુંક જ ચાર્જિંગ છે, તો ધ્યાન રાખવું પડશે. પાછો આપણે કોકને ફોન કરી શકીએ, કદાચ પાણીમાં હલવાના હોય તો ફોન થાય એટલું ચાર્જિંગ રાખવું પડશે. પણ મેં તમને કીધું એમ આપણે વ્લોગે ઉતારવો પડશે. તો તમે યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એક નાની એવી લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો બનાવવામાં મહેનત થાય, એડિટિંગ કરવામાં મહેનત થાય, તો એટલું કામ તમારે કરવાનું છે. બાકી વિડીયોનો આપણી ઉપર મૂકી ગયો. મિત્રો અત્યારે પાછું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું ને ભાઈ, આપણી વાડીની અંદરથી જો તમારે મગર જોવી હોય ને એમાં કાંઈ ઘટે જ નહીં હો. પછી જો જો પડી જો અંદર વહી ગઈ આપણી વાડીની મોજ હો. બાકી ગાંડી ગીર આપણી થોડીક કહેવાય યાર. હજી જોવી ને તમારે મગરું. હાલો આપણે હવે જઈએ. હું ઓરડીમાં વાડ જોઈને બેઠો હતો, મેં કીધું જરીક વાતાવરણ ચોખ્ખું થઈ જાય ને, જો મસ્ત તડકો આવ્યો, કાંઈ ઘટે નહીં, આખું વાતાવરણ જ ફરી ગયું. જોઈ લો તમે, એકદમ તડકો આકડી. તમે 10 મિનિટ પહેલાંની ક્લિપ જોવો, 2 મિનિટ પહેલાં તમે ક્લિપ જોવો, આ જ જગ્યા મેં તમને બતાવી. આમ ફૂલ વરસાદ આવતો હતો ને અત્યારે હાવ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું ને હાલો મગર જોવા જઈએ આપણે. હમણાં મિત્રો મેં જે મગર જોઈને એ જોઈને તો મને ખુદને એમ થયું કે આ કાંઈ લાકડું તણાઈને આવ્યું કે શું છે. મતલબ આમ વિશાળો, કાંઈ ઘટે જ નહીં. ને અત્યારે તડકો મેં તમને કીધું એમ 1 નંબર તડકો નીકળ્યો ને હાલો હવે આપણે જઈએ. આ વિડીયો તમે ક્વોલિટી થોડીક ડિક્રીઝ થઈ છે. અલ્ટ્રાવાઇડમાં આપણે શૂટ કરીએ અટાણા, કેમ કે મને અલ્ટ્રાવાઇડનો શોખ છે, એટલા માટે આપણે 2-3 દિવસમાં હવે સારો ફોન લઈ લઈએ. હાલો મગર બતાવીએ તમને. હવે મિત્રો આપણે હાવ શાંતિથી જવાનું છે. આના પહેલાંના વ્લોગમાં તમે જોયું હોય છે, જે ડેઇલી જોતા હોય છે એને ખબર હોય છે કે માઇનોર અવાજ આવે ને તો એ મગર સીધી પાણીમાં વહી જાય. કેમ કે એ પાણીનો રાજા છે, જમીન ઉપર એનો રાજા નથી. એટલે જમીન ઉપર તો એને થોડીક બીક લાગતી હોય, એટલે ફટ કરતી અંદર વહી જાય. તો હવે આપણે હાવ હું એકલો છે એટલે હાવ શાંતિથી જવાનું છે ને આ તો બતાવવાની છે ફાઇનલ છે. મિત્રો અહીંયા આવીને મેં જોયું તો ઓહો, આ સિમેન્ટની આખી પારી તોડ નાખી. વાંથી અહીં સુધીની પારી હતી. એ પાણીનું પ્રેશર કેવું આવ્યું હોય છે ભાઈ. ગીર સોમનાથમાં જે રહે એને ખબર છે. હમણાં 2 દિવસ પહેલાં આમ ધડબડાટી વરસાદની આગાહી છે ને વરસાદ એવો જ હતો. આખી સિમેન્ટની પારી તોડી નાખવી એટલે કેટલા વર્ષોથી છે, આ વખતે તૂટી ગઈ. વિચાર કરો. ને આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું, તમે જોઈ લો, હાવ ચોખ્ખું થઈ ગયું ને ફૂલ તડકો આવી ગયો અત્યારે. મિત્રો આપણે સામેના કાંઠે 3-4 મગર દેખાણી. તમારે સામે લાઈવ તમને પહેલાં ઝૂમ કરીને બતાવી દઉં, જોવો પડ્યું તમને એમ ન થાય કે ખોટું બોલે. હવે આગળ મને જોઈ જાય ને એટલે વહી જ જાય. જો 1 2 3 4 ને 5 ફૂલ આરામમાં છે અત્યારે. જોવો તમે ના, આપણી બીજી નદી છે આ સાઈડના ખેતરમાંથી. આ બીજી નદી લાગે. આમાંય ધોમ મગરું છે, કેમ કે પાણી તો બધું એક જ છે. આ અલ્ટ્રાવાઇડમાં શૂટ થાય એટલે થોડી ક્લિયરિટી બગડશે, પણ વિડીયોના એંગલ મસ્ત હોય. અહીંથી આપણે ખુરશી લઈ લઈએ અડધા પાયાવાળી. આને લઈ જવાની છે. ઓહો, પવન તો થયો, ગઈ ખુરશી ગઈ. હાલો ભાઈ આપણે હવે બેસી ગયા ખુરશીમાં મસ્ત. ને અહીંથી સામે મગરનો નજારો જોવાનો. જોઈ ફીટ 5-5 સામી જ છે. અહીં બેઠે બેઠે જોવાની અને મજા જ આવે, આમ કાંઈ ઘટે નહીં. જો જાય એક ગઈ પાણીમાં વહી ગઈ. હાલો આ બીજી, ત્રીજી, 3 મગર ગઈ પાણીમાં. એ અહીંથી ચોથી એક વહી ગઈ ને ખાવો જ એક બેઠો એકલો. બાકી જો એક બેઠી. ને મિત્રો આ આપણી કલમ 3જી વાર વ્લોગમાં આવે.
આજથી અઠવાડિયા પહેલાંનો વિડીયો હતો ને એમાં નાના નાના પાન હતા ને પછી બીજો વિડીયો હમણાં 2 દી પહેલાં મૂક્યો ને એમાં કૂણા પાન હતા. જો આવા, જો આમાં કેવા છે, જો એવા પાન હતા ને એનો ગ્રોથ જો સૂર્યપ્રકાશ વગર, હમણાં ચોમાસું છે, આગાહી છે એટલે જરાય તડકો આવતો નથી તો પણ પાન લીલા થવા માંડ્યા, એટલો ગ્રોથ છે આનો. એટલે આંબા તો વસ્તુ જ એવી છે. જો તમે કેવો બગીચો ઘાટો થઈ ગયો એકદમ, બધાય ઝાડવા ધીમે ધીમે મોટા થવા માંડ્યા. આપણે થોડીક સેવ પડી હતી તો નાખી દીધી, નાખ્યા ભેગી જો બુલબુલ ખાવા આવી ગયા. હમણાં અઠવાડિયાથી વરસાદ જેવું છે ને એટલે આપણે આવતા નથી, એટલે આ બિચારા એને ખાવામાં થોડીક તકલીફ પડે, બાકી તો એને ડેઈલી ખાવાનું મળી જતું. સવારથી સાંજ સુધી એને અહીં ખાવાનું મળી જાય, રોટલો રોટલી સેવ ગાંઠિયા મમરા બધું. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા 4:30 ને મારો ભાઈ આવી ગયો લેવા માટે. તો હવે નીકળીએ. ફોનમાં ચાર્જિંગ પૂરું થવા આવ્યું હતું ને વરસાદ એવો હતો ને કે મને એમ કે હવે સંપર્ક વિહોણા થઈ જાઉં, હવે કંઈ ભેગું નહીં થાય, આપણો સંપર્ક જ નહીં થાય. હાલો નીકળીએ. મસ્ત મજાનો પાછો તડકો આવ્યો, વાતાવરણનું કંઈ નક્કી નથી, ઘડીક તડકો ઘડીક વરસાદ. હાલો તો ફોન જોવા જવાનો છે, રિઝલ્ટ બીઝલ્ટ ચેક કરી લઈએ, જો સારો હોય તો લઈ